123 ટેસ્ટમાં 9,230 રન ફટકાર્યા છે। રોહિત બાદ કોહલીએ પણ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। કોહલીએ ટેસ્ટમાં 30 સદી ફટકારી છે। વિરાટ કોહલીએ 68 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી। કોહલીની કેપ્ટનશિપમાં ભારત 40 ટેસ્ટ જીત્યું છે। વિરાટ કોહલી જેમણે નિવૃત્તિ લીધી છે ટેસ્ટ મેચમાંથી। મારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સિદ્ધાર્થ, પહેલા રોહિતે જાણકારી આપી હતી કે હવે તેઓ ટેસ્ટ ક્રિકેટ નહીં રમે અને હવે કોહલીએ પણ નિર્ણય લીધો છે, શું વિગત? સૌથી વધારે મહત્વની વાત એ છે કે હવે આવનાર સમયમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારત જઈ રહ્યું છે અને તે પહેલા રોહિત શર્માએ કહ્યું હતું કે તેઓ હવે ટીમમાં નથી સામેલ થવાના, એટલે કે પહેલા તો ટીમમાં કેપ્ટનની જરૂર પડે એમ ન હતું અને હવે વિરાટ કોહલીની પણ વાતચીત કેટલાક સમયથી બીસીસીઆઈ સાથે ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે અને બીસીસીઆઈ તરફથી પણ તેઓને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે તેઓ આ એક સિરીઝ સુધી રમી શકે, પરંતુ વિરાટ કોહલીની જે પોસ્ટ છે તેમાં તેમણે લખ્યું છે કે હવે આ સમય હતો કે હું ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઉં। મારી ઈચ્છા હતી કે હું 14 વર્ષ જે ટેસ્ટ રમ્યો છું તે હંમેશા રમતો રહું, પરંતુ તેમણે કહ્યું છે કે તેમની ફિટનેસ પણ એક કારણ છે ને તેની સાથે સાથે તેઓએ એ પણ કહ્યું છે કે મેં જેટલું આપી શકતો હતો ક્રિકેટ ટીમને, ઇન્ડિયન ક્રિકેટ ટીમને, ટેસ્ટ ક્રિકેટ ટીમને તેટલું આપ્યું છે। હવે મારે ખૂબ જ દુઃખ સાથે અને તમામ લોકોનો આભાર માની અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવી પડી રહી છે। એટલે કે હવે બની શકે છે કે જ્યારે ઇંગ્લેન્ડના ટીમ જશે ઇંગ્લેન્ડ, ત્યારે વિરાટ કોહલી એક સિનિયર બેટ્સમેન નહીં હોય કે જે મિડલ ઓર્ડર તમારું સંભાળી શકતા હતા, એક કેપ્ટન નહીં હોય જે રોહિત શર્મા તરીકે સારી જવાબદારી લઈ શકતા હતા અને વિરાટ કોહલી અને રોહિત શર્મા તેઓએ આ પહેલા પણ આપણે જોયું હશે તો T20 વર્લ્ડ કપ જ્યારે જીત્યા ત્યારે તેઓએ નિવૃત્તિ જાહેર કરી હતી। ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ અટકળો ચાલતી હતી કે તેઓ ODIમાંથી રિટાયરમેન્ટ લેશે, પરંતુ જે રીતે ઓસ્ટ્રેલિયામાં તેઓ બંને રમવા ગયા હતા અને જે થોડું ઘણું ટીમ અપડાઉન જોયા હતા ત્યારબાદ આ બંનેનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે, કેમ કે રોહિત શર્માએ આ પહેલા જાહેરાત કરીને હવે વિરાટ કોહલી કહી રહ્યા છે કે તેઓ ટેસ્ટમાંથી રિટાયર થઈ રહ્યા છે। હજી એક વખત કહી દઈએ કે તેઓ ODI રિટાયરમેન્ટ નથી આપ્યું, એટલે કે વન ડે ઇન્ટરનેશનલ તે અને રોહિત શર્મા બંને રમશે। બંનેનું જે રિટાયરમેન્ટ છે ખાસ કરીને વિરાટ કોહલીની, તો તે રિટાયરમેન્ટ ફક્ત ટેસ્ટમાંથી છે, એટલે કે હજી પણ આપણે આશા રાખી શકીએ છીએ કે બંને દિગ્ગજો, બંને એવા ખેલાડીઓ કે જેના પર ટીમ ઇન્ડિયાનો હંમેશા દરમદાર રહ્યો છે તે ODIમાં રમતા જોવા મળશે, પરંતુ વિરાટ કોહલીની આ રિટાયરમેન્ટ છે તે જાહેરાત તેઓ ઇન્સ્ટા પરથી કરી છે। આભાર સિદ્ધાર્થ, જાણકારી આપવા માટે।